ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, નશો કરવો આ રાજ્યમાં પ્રતિબંધિત છે, છતાં પણ બુટલેગરો દ્વારા બેફામ રીતે ગુજરાતમાં દારૂની હેરાફેરી અને વેચાણ કરવામાં આવે છે। ત્યારે પોલીસ દ્વારા કેટલીક જગ્યાઓ પર દરોડા પાડી અને દારૂ પકડી પાડવામાં આવતું હોય છે। રાજ્યમાં વારંવાર દારૂ પકડાતી હોય છે, ત્યારે ફરી એકવાર અરવલ્લીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળતાની સાથે શામળાજી બોર્ડર પાસેથી વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે। શામળાજી પીઆઈને બાતમી મળી હતી અને તેના જ આધારે તપાસ હાથ ધરવામાં આવી, જ્યાં પોલીસે ચેકપોસ્ટ પરથી ટ્રકમાં સફેદ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રકમાં તપાસ કરતા 3228 વિદેશી દારૂની બોટલો મળી આવી છે। ઘટનામાં શામળાજી પોલીસે 5,43,633ની કિંમતનો વિદેશી દારૂ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી।